ડભોઈ તાલુકાના વઢવાણા ગામે ગાયકવાડી શાસનમાં 22 ગામને પાણી પૂરું પાડવા માટે વિશાળ તળાવ બનાવવામાં આવ્યું હતું। 16 કિલોમીટરના અંતરમાં આ તળાવ આવેલું છે। હાલ આ તળાવની કિનારા ઉપર ગંદકી અને લીલ ઢગલા જોવા મળી રહ્યા છે। અહીં આવતા પ્રવાસીઓ માટે તળાવની આસપાસ બેસવાની જગ્યાએ કિનારાઓ પાસે ગંદી લીલ બાજી ગઈ હોય તેની દુર્ગંધ મારી રહી છે, જ્યારે શિયાળામાં ધીરે ધીરે પક્ષીઓનું આગમન થઈ રહ્યું છે। વઢવાણા તળાવના ચારે કિનારે લીલ ગંદકી જોવા મળી રહી છે। તંત્રની નિષ્કાળજીના કારણે કિનારાઓ પાસે મોટા પાયે લીલનું જમણ જોવા મળી રહ્યું છે। ઐતિહાસિક તળાવને અને પક્ષીઓને નિહાળવા માટે વાહનો લઈને આવતા દેશ વિદેશના પર્યટકો પણ આ દુર્ગંધથી પરેશાન થઈ જાય છે। વહેલી તકે તંત્રના અધિકારીઓ ચારેય કિનારા પાસેથી ગંદી લીલનો કચરો દૂર કરવામાં આવે તો આવનારા સમયમાં પર્યટકો માટે કિનારાઓ પર બેસી અને પક્ષીઓનો નજારો જોવા માટે બેસી